પોષિત ભક્તિ છે, કુપોષિત ભક્તિ છે કે શોષિત ભક્તિ છે? શોષિત ભક્તિ કોને કહેવાય? ન પોતે કરે ન બીજાને કરવા. અરે ભાઈ, એક સાથે કેવો સરસ જવાબ આપ્યો બધાને. કુપોષિત ભક્તિ કોને કહેવાય? કુપોષિત એટલે આપણે કહીએ ને ઘણીવાર બાળકો કુપોષણનો શિકાર હોય છે ને, અને કુપોષણ એટલે શું? જે મળવું જોઈએ એ ગ્રહણ ન કરે, જે લેવું જોઈએ એ ન લે, અને જે ન લેવું જોઈએ એ ગ્રહણ કરે, ત્યારે ભક્તિ કુપોષિત થાય. અને આપણી ભક્તિ પોષિત છે કે કુપોષિત છે ખબર કેવી રીતે પડે? જો આ જગતની અંદર કહેવાય ને કે પ્રભુની ચર્ચા છોડી જગતની ચર્ચા કરવામાં વધારે ઇન્ટરેસ્ટ આવે છે તો માનવાનો ભક્તિ કુપોષિત છે. પ્રભુના ગુણગાન છોડી લોક નિંદામાં આપણો રસ વધારે આવે છે તો માનવાનો ભક્તિ કુપોષિત છે. અને કહેવાય ને આ કુપોષિત ભક્તિને પોષિત કરવા માટે આ ભક્તિ પોષણ છે. અને ભક્તિ પોષણ જ્યારે શ્રવણ કરીએ ને, જો કુપોષિતતાનું વર્ણન કરીએ આપણે તો એક જ વસ્તુ સમજવાની, આપણને એમ આઈડેન્ટિફાય કરવું હોય ને, જો આ 7 દિવસની યાત્રા છે ને, આપણી શિથિલ થયેલી ભક્તિને પુષ્ટ કરવાની યાત્રા છે. અને પુષ્ટ કરવાની યાત્રા એનો મતલબ શું? 2 વસ્તુ જગતમાં હોય છે, એક હોય છે ચેન્જ અને એક હોય છે ટ્રાન્સફોર્મેશન. કેટલી વસ્તુ મેં કહી? જરા ભાવથી બોલો તો ખરા. કઈ વસ્તુ કહી મેં? આધ્યાત્મ ચેન્જ માટે છે કે ટ્રાન્સફોર્મેશન માટે? ચેન્જ કોને કહેવાય? તમે એક મીણબત્તીને પ્રગટાવો તો અગ્નિનો સ્પર્શ થવાને કારણે એ પીગળે છે, પણ જ્યારે અગ્નિ હટાવી દો તો પાછું જેવું હતું એવું. અને ટ્રાન્સફોર્મેશન કોને કહેવાય? એકવાર દૂધમાંથી દહીં બની જાય તો દહીં બન્યા પછી એ દૂધ બનતું નથી. તો ભક્તિ કોને કહેવાય? જે ચેન્જ નથી આપતી. આપણે આધ્યાત્મના નામે ખાલી ચેન્જનો અનુભવ કરવા ચાલ્યા જતા હોઈએ છીએ. ત્યાં જઈ આવ્યા, એ કરી આવ્યા, પેલું કર્યા, બોલે કે બોલો ચેન્જ મળે. આજે માણસને આધ્યાત્મના નામ પર પણ ચેન્જ જોઈએ છે, થોડુંક ચેન્જ મળે એટલા માટે. ધર્મ ચેન્જમાં માનતું નથી, એ ટ્રાન્સફોર્મેશનમાં માને છે. કારણ કે જુઓ, આપણે ચેન્જનો અનુભવ કરીએ શું છે? બોલે સડેલા લાકડાની ઉપર ગમે તેટલા સારા પેન્ટ મારો પણ એ પેન્ટ વધારે ટકતું. બહુ સરસ. એ જ રીતે આપણે ગમે તેટલું સારો વર્તાવ કરવાનો પ્રયત્ન કરીએ પણ અંદરથી સડેલું લાકડું છે તો રંગ બદલતા વાર લાગતી નથી. તો જો આ ભક્તિ પોષણની યાત્રા છે ને, એ ચેન્જની નથી, એ ટ્રાન્સફોર્મેશનની છે. અને જેમ જેમ આગળ આપણી 7 દિવસની યાત્રા ચાલશે, આની અંદર બહારનો ઈલાજ થશે અને અંદરનો ઈલાજ થશે. અને જ્યારે અંદરથી પણ પરિવર્તન થાય ત્યારે સાચા અર્થમાં આપણે ભક્તિનો અનુભવ કરી શકીએ છીએ. અને જ્યાં સુધી અંદર ન બદલાય ત્યાં સુધી ગમે તેટલી લીપા પોતી બહારના આચરણમાં કરો, આપણે દંભ કરીએ છીએ. એક હોય છે સારા વૈષ્ણવ બનવું, અને બીજું હોય છે વૈષ્ણવ હોવાનો અભિનય કરતા શીખી લેવું. બંનેમાં ફરક હોય છે કે નહીં? હા કે ના તો પાડો. હા, એક વૈષ્ણવ બન્યા અને એક વૈષ્ણવની વચ્ચે રહીને વૈષ્ણવની જેમ બોલતા થયા, વૈષ્ણવની જેમ વ્યવહાર કરતા થયા, વૈષ્ણવની જેમ એટિકેટ શીખી લીધા, અને એ પણ કહેતા હોય અમે વૈષ્ણવ થયા. તો આ વૈષ્ણવતા શું છે? જ્યારે અંદરથી બદલાવ બહાર આવે. હું ઘણીવાર મારા પ્રવચનમાં એક એક્ઝામ્પલ આપતો હોઉં કે એક ગામની બહાર એક કૂવો હતો, અને કહેવાય ને આખા ગામના લોકો એ જ કૂવાનું પાણી પીતા. એકવાર થયું એવું, 2 બકરીઓ લડતી આવી અને બંને બકરીઓ, એક બકરી પડી કૂવામાં અને કૂવામાં પડીને મરી ગઈ. આખા કૂવામાં દુર્ગંધ આવવા લાગી, અને દુર્ગંધ આવવા લાગી. ગામના લોકોએ વિચાર કર્યો કે આ દુર્ગંધ વાળું પાણી કેમ કરીને પીએ, શું કરવું જોઈએ? કોઈએ કહ્યું એવું કરો, અહીંયા અનુષ્ઠાન કરાવો, અનુષ્ઠાન થાય તો બધું શુદ્ધિ થઈ જાય. એણે અનુષ્ઠાન કરાવ્યું પણ પાણી શુદ્ધ થયું નહીં. બીજો આવ્યો, એમ કહે કે અહીંયા યજ્ઞ કરીએ તો આ કૂવો શુદ્ધ થઈ જશે. એણે યજ્ઞ કર્યો, શુદ્ધ ન થયું. કોઈ કહ્યું અખંડ જાપ કરીએ, અહીંયા અખંડ જાપ કર્યો તોય શુદ્ધિ ન થઈ. બોલે કરવું શું?
ત્યાં એક બુદ્ધિશાળી વ્યક્તિ આવ્યો, એ કહે કે આ બધા ઉપાયો તો તમે કર્યા, કોઈ અત્તરે નાખ્યું તોય શુદ્ધ ન થયું, આ બધા ઉપાયો કર્યા પણ બતાવવા દુર્ગંધ આવે છે ને કારણે પેલા જોવું પડશે. કૂવામાં જોયું તો એક બકરી મરેલી પડી હતી. એણે કહ્યું કે જ્યાં સુધી ખોટું પડેલું બહાર નીકળે નહીં ત્યાં સુધી ઉત્તમ વસ્તુ અંદર કામ કરી શકે નહીં. જ્યારે મરેલી બકરીને બહાર કાઢી, થોડું જલ કાઢ્યું અને જલ શુદ્ધ થયું. એમ આપણે નવું નવું અંદર એડ કરવાનો પ્રયત્ન તો હંમેશા કરતા રહીએ છે, પણ જે ખોટું પડેલું બહાર નીકળે નહીં ત્યાં સુધી પરિવર્તન આવી શકતો નથી. અને એટલા માટે આ 7 દિવસ જે ખોટું પડ્યું છે ને આપણે એ કાઢવાનો પ્રયત્ન કરીશું. કારણ કે માણસ ઓલરેડી, હું કઈ અહીંયા એડ કરવા નથી આવ્યો, કે ઓલરેડી આપણે પહેલેથી ભરેલા છે, છલોછલ ભરેલા છે. અહીંયા તો જે ખોટું પડ્યું છે ને એ કઢાવવાનું છે, અને એ નીકળે તો આપોઆપ આપણા જીવન યાત્રાની શરૂઆત થાય. તો જો વિશેષ સમય ના લેતા આપણે ભક્તિ પોષણની અંદર પ્રવેશ કરીશું. અને એક વસ્તુ યાદ રાખજો, આ ભક્તિ પોષણના કાવ્ય પ્રકારને શું કહેવામાં આવે? ચંદ્રાવડા. ને જો અમારા દયારામભાઈ, અને દયારામભાઈની વાણી તમે સમજશો ને, અદ્ભુત રચના. પિતા પ્રભુદાસભાઈ, માતા મહાલક્ષ્મીજી, અને કહેવાય ને કે જ્યારે એમની સગાઈ પણ નક્કી થઈ અને જ્યારે લગ્ન કરવાના હતા, સગાઈ કરવાની હતી, પિતાએ કહ્યું કે બેટા તમારા લગ્ન કરવાના છે. ત્યારે દયારામભાઈએ કહ્યું કે મારે બીજા લગ્ન નથી કરવા. પિતા કહે અરે તમારા તો લગ્ન થયા નથી, તો પછી બીજા લગ્નની વાત ક્યાંથી આવી ગઈ? ત્યારે દયારામભાઈ કહ્યું હતું કે મારા લગ્ન તો થઈ ચૂક્યા છે. બોલે ક્યાં થયા છે? ત્યારે દયારામભાઈ ગાયું હતું કે એક વર્યો ગોપીજન વલ્લભ, નહીં સ્વામી મારે કોઈ બીજો રે. અને એવી દૃઢતા, એવી અનન્યતા અને એટલી અદ્ભુત રચના દયારામભાઈની. એમના ગુજરાતીમાં પણ પદ છે, હિન્દીમાં પણ છે, વ્રજ ભાષામાં પણ છે, મારવાડીમાં પણ છે, મૂલતાની ભાષામાં પણ છે. અને એવી અદ્ભુત રચનાઓ જે દયારામભાઈની છે. તો ભક્તિ પોષણની અંદર આપણે પ્રવેશ કરવાનો છે. ચંદ્રાવડાનો પ્રકાર છે. તો જો પહેલા આપણે એક સાથે 5 ચંદ્રાવડાનું ગાન કરીશું, જેથી બધાનો ઢાળ બેસી જાય. અને જો આ ભક્તિ પોષણની અંદર હું હંમેશા કહું છું કે આ ખાલી સાંભળવાનું નથી, આ વાંચવાનું નથી, પણ જરા ભાવથી બોલો તો ખરા, ગાવાનું છે. અને ગાવાનું છે એક સાથે. તો આવો આપણે એનું ગાન કરીએ, 5 ચંદ્રાવડાનું ગાન કરીએ અને પછી એના દર્શન કરીશું, જેથી આ ગાનનો પ્રકાર પણ બધાને સેટ થઈ જાય. અને રોજ પછી આપણે જોડે ગાન કરીશું દયારામભાઈની વાણીનું, અને એનું અવગાહન, એના અર્થનું દર્શન પણ કરીશું. તો દયારામભાઈ કહે, શ્રી ગુરુ વલ્લભ દેવને હું પ્રથમ કરું પ્રણામ. શ્રી વિઠ્ઠલ, શ્રી કૃષ્ણ, શ્રી યમુને મહાપૂરણકાર પૂરણકાર દામોદરદાસ અષ્ટ સખા પૂર્વાસ શુભમતિ દ્યોતિ પરમ પવિત્ર ભક્તિ સુપોષણ ગાઉ ચરિત્ર સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. ચાર વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર. ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર.
નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ સત્સંગમાં કરવી આસક્તિ શ્રી પૂર્ણ પુરુષોત્તમને યોગ ચરણે સર્વ સમર્પીને રહેવું શરણે સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ નહીં કોઈ જેને સમો વળી કોઈ ઈશના જેને શીશ સર્વ વસ્તુ તે થકી થઈ જે કોઈ કહાવે સર્વના આધીશ સર્વાધીશ વંદે સહુજે નિગમ નેતિ નેતિ કહે છે તેને શેષ મહેશ વિધિ શ્રી અગમ્ય તેને કહીએ પૂર્ણ પુરુષોત્તમ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ શ્રી પુરુષોત્તમને પરહરી જેનું મન અમરે મન મોહે તે કામ દુધા મળી મૂકીને મહિષી પુત્રનું પય દોહે દોહે ગાય મૂકી મૂઢ પાડો તરસ્યો ગંગા તીરે ખોદે ખાડો તેમાં પૂર્ણ હજી અવર આરાધે મહેનત માથે પડે કાઈ ન લાદે સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ રાખી ભરોસો અન્યનો ના કરે આશ્રય અવિનાશ ઈચ્છે અખિલ દુઃખ વામવા વળી શ્રેષ્ઠ થવા મન આશ આશ કરે તરવા દરી પૂર સાનનો હાથ ગ્રહી રંગૂર તે જેવું
દયારામભાઈ પ્રથમ ચંદ્રાવડાની અંદર મંગલાચરણ કરે છે અને મંગલાચરણ કરીને કહે, શ્રી ગુરુ વલ્લભ દેવને હું પ્રથમ કરું પ્રણામ. સૌથી પહેલા શ્રી વલ્લભને, પોતાના ગુરુદેવને વંદન કરીને દયારામભાઈ આ રચનાનો પ્રારંભ કરે છે અને કહે છે કે સૌથી પહેલા હું મારા ગુરુને વંદન કરવા માંગુ છું, કારણ કે આ જીવનને પાત્ર બનાવવા વાળા કોઈ હોય તો ગુરુ કહેવાય ને. મનુષ્ય દેહ પ્રભુ આપે, પણ પ્રભુને લાયક તો ગુરુ બનાવે. અને એટલા માટે સૌથી પહેલા શ્રી વલ્લભને વર્ણન કર્યા અને કહે કે ગુરુ કોણ છે? જો એક હોય છે, હું કાયમ કહેતો હું, એક હોય છે બાહ્ય ગુરુ અને એક હોય છે અંતઃગુરુ. કેટલા ગુરુની વાત કરી? બે. કયા કયા? એક બાહ્ય ગુરુ અને એક અંતઃગુરુ. એક એ જે બહાર આપણને દીક્ષિત કરે અને શિક્ષિત કરે, અને બીજા ગુરુ અંતઃગુરુ. અને અંતઃગુરુ એટલે કોણ? બોલે આપણી અંદર રહેલો વિવેક, એને કહેવાય અંતઃગુરુ. અને વિવેક કોને કહેવાય? શું કરાય, શું ન કરાય, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યાં જવું જોઈએ, ક્યાં ન જવું જોઈએ, એનું જ્ઞાન એને કહેવાય વિવેક. અને વિવેક એટલે કોણ? બોલે આપણા અંતઃગુરુ. અને બાહ્ય ગુરુનું કાર્ય શું છે? આપણને આપણા અંતઃગુરુ સાથે જોડી દેવા. બહારના ગુરુનું કાર્ય એટલું જ છે કે જે દિવસે આપણા અંતઃગુરુ સાથે આપણને જોડી દે, એનું કાર્ય પૂરું થઈ જાય. બોલે કેમ? એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે તમે કોઈની પાસે પણ, જ્યાં બાહ્ય ગુરુ પાસે પણ તમારી સમસ્યાનું સમાધાન મેળવવા માટે જાઓ છો, એક વાત સ્પષ્ટ કહેજો, જ્યારે કોઈની પાસે પણ તમારી સમસ્યા લઈને જાઓ છો, તો જે સમસ્યાથી તમે પીડાતા હો એ સમસ્યા 100% કોઈ સામેવાળાને વ્યક્તિને તમે કહી શકો છો? હા, સાચે સાચું કહેજો. જ્યારે જે સમસ્યા તમે ફેસ કરી રહ્યા હોય, જે સમસ્યામાં તમે અટવાયેલા હોય, ફસાયેલા હોય, અને જ્યારે કોઈની પાસે પણ તમે સમસ્યાનું સમાધાન મેળવવા જાઓ છો, તો જે સમસ્યા તમારી હોય એ 100% તમે કોઈની આગળ શેર કરી શકો છો? હા કે ના? તો પાડો. યદિ 100% તમે તમારી સમસ્યા સામેવાળાને કહી ન શકો, તો 100% સમાધાન મળે એવી આશા રખાય? હા, જેટલા % સમસ્યા તમે શેર કરી, તો સામેવાળો વ્યક્તિ એ શેર કરેલી સમસ્યાના કેટલાક % તમને સમાધાન આપી શકશે. તો આ જગતની અંદર જ્યારે બહાર કોઈની પાસે જઈએ છે, તો આપણે પોતાની સમસ્યા 100% શેર કરી શકતા નથી, તો એનું સમાધાન આપણને 100% કેવી રીતે મળે? અને એ વાત ગુરુ જાણે છે. અને ગુરુ જાણે છે એટલે આપણો સંબંધ અંતઃગુરુ એવા વિવેકની સાથે કરી આપે છે. અને જો બહાર કોઈની પાસે તમારી પૂર્ણ સમસ્યા તમે શેર ન કરી શકો, પણ તમારા અંતર પાસે તો શેર કરી શકો કે નહીં? હા કે ના? તો પાડો. અને કહેવાય અંતઃગુરુ પાસે જ્યારે તમે બધું શેર કરી શકો, તો ત્યાંથી જે સમાધાન મળશે એ સમાધાન પણ 100% તમને મળશે. અને એટલા માટે કહેવાય કે બાહ્ય ગુરુનું કાર્ય શું છે? કે આપણા અંતઃગુરુ સાથે આપણને જોડી દે. અને ગુરુ એ નથી કે જે એમ કહે કે મારાથી બંધાઈને રહે. ગુરુ એમ નથી કે જે કહે કે મારો થઈને રહે. ગુરુ એ નથી જે બાંધે. ગુરુ એ છે આપણા બંધનોથી આપણને મુક્ત કરી દે. ગુરુ કોને કહેવાય? કોઈ બહુ સુંદર કહ્યું છે, ઘણા કહે કે જે ગાઈડ કરે એ ગુરુ. બોલે ખાલી ગાઈડ કરે એ ગુરુ નહીં, પણ આપણને જગાવે એ ગુરુ. ગુરુ કોને કહેવાય? કોઈએ કહ્યું કે ગુરુ એ છે કે જે આપણને બહુ સેફટી આપે. બોલે સેફટી આપે એ ગુરુ નહીં, આપણને ટ્રાન્સફોર્મ કરે એ ગુરુ. ગુરુ કોને કહેવાય? કહેવાય કે ગુરુ એ છે કે જે રસ્તો બતાવે. તો જુઓ, ગુરુ એ નથી જે ખાલી રસ્તો બતાવે. ગુરુ એ છે જે પ્રભુથી છટકવાના આપણા ઊભા કરેલા બધા રસ્તાઓને નિર્મૂળ કરી દે એ ગુરુ છે. ખાલી રસ્તો બતાવે એ નહીં, આપણે પ્રભુથી છટકવાના જેટલા નવા નવા રસ્તાઓ ઊભા કર્યા હોય ને, એ રસ્તાઓને નષ્ટ કરે એ ગુરુ.
કહેવાય ગુરુ કોને કહેવાય? કોઈ બહુ સુંદર વાત કરી કે ગુરુ એ નથી કે જેના સંપર્કમાં આવીને આપણે કમ્ફર્ટેબલ થઈ જઈએ. ગુરુ એ નથી કે જે આપણને કમ્ફર્ટેબલ કરે. ગુરુ એ છે જે આપણને બેચેન કરી નાખે કે મારે શું થવું જોઈએ અને હું શું છું, મારે ક્યાં જવું જોઈએ અને હું ક્યાં અટવાયેલો છું, મારે શું પામવા માટે આ જગતમાં આવ્યો છું અને ક્યાં અટવાયેલો છું, એમ જ્યારે બેચેન કરે ને એ ગુરુ છે. કહેવાય ગુરુ કોને કહેવાય? ઘણા કે ગુરુ એને કહીએ જે શાંતિ આપે. બોલે જે શાંતિ આપે એ જ ગુરુ નહીં, જે સામર્થવાન બનાવે એ ગુરુ. ગુરુ કોને કહેવાય? ગુરુ એ નથી જે આપણને ફોલોઅર બનાવે. ગુરુ એ નથી જે આપણને ફોલોઅર બનાવે. ગુરુ એ છે જે આપણને વોરિયર બનાવે. ગુરુ કોને કહેવાય? ગુરુ એ નથી કે જે આપણને ચમચી લઈને બધી વસ્તુ મોઢામાં પીવડાવે. ગુરુનું કાર્ય છે આપણને ગંગા કિનારે લાવીને ઊભા કરી દેવાનું, પણ આચમન ભરીને પાન તો તમારે જ કરવું પડશે. અને એમ ગુરુની કૃપા જ્યારે થાય, ગુરુનું સાનિધ્ય મળે, ત્યારે જીવ ભક્તિ માર્ગમાં આગળ વધે. અને એટલા માટે તો દયારામભાઈ સૌથી પહેલા શ્રી વલ્લભને વર્ણન કરે છે, ગુરુને વર્ણન કરે છે. કારણ કે ગુરુ જ એ છે જે આપણને દૃષ્ટિ આપે, અને ગુરુ જ એ છે જે આપણને ભક્તિ આપે. કારણ કે જુઓ, જગતમાં ભગવાન મળવા સહેલા છે, પણ ભક્તિ મળવી દુર્લભ છે. કદાચ તમને ભગવાન મળી ગયા ને તો એ મોટી નવાઈની વાત નથી. બોલે કેમ? કારણ કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, સર્વ ખલુ ઇદમ બ્રહ્મ ઈશાવાસમ ઇદમ સર્વમ. આ જગતનો અણુ અણુ એવો છે કે જેમાં ભગવાન વસેલા છે. તો જે ઘટઘટમાં વસેલા હોય એ ક્યારેક મળી જાય તો એમાં નવાઈ નથી, પણ ભક્તિ મળે ને એ જીવનની પ્રાપ્તતા છે. કદાચ જો ભગવાન પણ મળે અને ભગવાન મળવાથી જ કલ્યાણ થઈ જાય તો દુર્યોધનને પણ ભગવાન મળ્યા હતા કે નહીં? હા કે ના તો પાડો. કંસને પણ મળ્યા હતા કે નહીં? એને પણ દર્શન થયા હતા ને? જો દર્શનથી બધું બદલાઈ જાય તો કંસને થયા હતા, દુર્યોધનને થયા હતા, દરાસનને થયા હતા, બધાને થયા હતા, પણ તોય પ્રભુને પામી ન શક્યા. બોલે કેમ? કારણ કે ભગવાન તો મળ્યા હતા પણ ભક્તિ નથી મળી. ને જ્યારે જીવનમાં ભગવાન મળવા એ મોટી ઉપલબ્ધિ નહીં, ભક્તિ મળે ને તો પછી ભગવાન પાસે જવું ન પડે. ભગવાન ગોતતા ગોતતા તમારી પાસે આવે, કે જેવી રીતે શબરી પાસે આવ્યા હતા. અને એટલા માટે જ્યારે ગુરુ કૃપા કરે અને ગુરુ આપણને રીતિ બતાવે ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય. આપણે આપણી રીતિ મૂકી અને ગુરુની રીતિ પ્રમાણે ચાલીએ તો આપણને સાચા અર્થમાં ભક્તિની પ્રાપ્તિ થાય. અને ભક્તિ મળી પછી પ્રયત્ન કરવા ન પડે. ભગવાન સ્વતઃ ચાલીને ભગવાન સ્વયં આપણી પાસે આવે. અને ગુરુ શું કરે? જો ગુરુ આપણે જ્યાં છીએ આપણને ત્યાં જ રહેવા દે, જે કરીએ છે એ જ કરવા દે, જેમ રહીએ છે એમ રહેવા દે. ખાલી આપણી દ્રષ્ટિ ફેરવી નાખે. અને જ્યાં આખી દ્રષ્ટિ બદલાય તો આખું દ્રશ્ય બદલાય કે ન બદલાય? હા કે ના તો પાડો. શેની હા પાડ્યા તમે? બહુ. જ્યારે દ્રષ્ટિ બદલાઈ જાય તો એ જ વસ્તુને જોવાનો દૃષ્ટિકોણ પણ બદલાઈ જાય ને. જો આ જગતમાં દૃષ્ટિ બધા આપી શકે પણ દ્રષ્ટિકોણ જલ્દી કોઈ આપી શકતું નથી. આંખો આપી શકે પણ જગતને જોવાનું પરસેપ્શન એ બધા આપી શકતા નથી. હા, આ જગતમાં દૃષ્ટિ તો બધા આપે પણ દ્રષ્ટિકોણ એ ગુરુ આપણને આપે. અને જ્યારે જગતને જોવાનો, વસ્તુને જોવાનો, ઘટનાને જોવાનો, જીવનની પરિસ્થિતિઓને જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય ને તો આખું દ્રશ્ય આપણી સામે બદલાય. હું ઘણી વાર કહેતો હોઉં છું ને કે જ્યારે ગુરુ એના શિષ્ય એક રાજા પાસે આવ્યા અને ગુરુએ પૂછ્યું, ભાઈ કેમ છે? રાજા કહે કે હવે આ બધું ઓછું કરવું છે, આ બધું હવે મૂકવું છે, આ બધી સંસારની ઝંઝટ મૂકી પ્રભુનું નામ લેવું છે. એવો આવો જ ઉભરો બધાને પણ ક્યારેક ને ક્યારેક આવે કે ના આવે? હા કે ના તો પાડો. આવે છે તો ખરા, પણ ટકતો. બરોડાના વૈષ્ણવ તો બહુ જાણકાર છે, બધી વસ્તુ ખબર છે. આ ઉભરો દરેકના જીવનમાં આવે કે આ બધું હવે ઓછું કરવું છે, હવે આ બધી ઝંઝટમાંથી ધીમે ધીમે છૂટવું છે, આ બધી ઝંઝટ હવે ઓછી કરવી છે.
બહુ ભાગી લીધા, બહુ કરી લીધું, હવે આપણા આત્મકલ્યાણની ચિંતા કરવી છે. આ બધો ઉભરો એકવાર કેટલાકને રોજ આવતો હોય, કેટલાકને અઠવાડિયે એકવાર આવે, કેટલાકને મહિને એકવાર આવે, કેટલાકને વર્ષે એકવાર આવે, પણ આવે ચોક્કસ. અને એવો ઉભરો જ્યારે આવે તો આ ઉભરો પેલા રાજાને પણ આવ્યો હતો. અને ગુરુ એની પાસે આવ્યા અને કહે કે કેમ છે? બોલે શું કરું, આ બધી ઝંઝટ મૂકવી છે અને એવું લાગે છે કે જંગલમાં જઈને હવે તપસ્યા કરવી છે, પ્રભુની ભક્તિ કરવી છે, અને ઘરમાં રહીને આ બધું થાય એમ નથી. ત્યારે ગુરુ સમજી ગયા કે હજી ફળ તો કાચું છે અને કાચું ફળ પણ તૂટ્યું, હજી વૈરાગ્યનો ઉભરો આવ્યો છે, વૈરાગ્ય આવ્યું નથી. વૈરાગ્ય કોને કહેવાય? વૃક્ષમાં ઉગેલું ફળ રસથી ભરાય, પાકી જાય અને પરિપક્વ થઈ સહજ રીતે વૃક્ષથી અલગ થઈ જાય, એને કહેવાય વૈરાગ. એમાં કોઈ એફર્ટ્સ નથી, કોઈ પ્રયત્ન નથી, એમાં કંઈ છોડવાની વાતે નથી. એક હોય છોડવું અને એક હોય સહજ બધું છૂટી જવું, અને સહજ છૂટી જવું એને કહેવાય વૈરાગ. અને જો એફર્ટ્સથી તોડવામાં આવે અને ફળ કાચું હોય ને તો પછી એ સ્વાદ આપતું નથી. અને રાજાની અવસ્થા જોઈને ગુરુ સમજી ગયા હજી ફળ પાક્યું નથી, અને આવેશમાં આવી અને વૈરાગ્યની વાતો કરે છે. અને કહું તારે શું કરવાની ઈચ્છા છે? તે રાજા કહે કે હવે ઘરમાં રહીને પ્રભુની ભક્તિ થતી નથી, પ્રભુનું નામ લેવાતું નથી, મારે જંગલમાં જઈને તપસ્યા કરવી છે. ત્યારે ગુરુએ કહ્યું, જો હમણાં જો જ્યાં રહી રહ્યો છું ને ત્યાં તારો રાજમહેલ છે, જ્યાં તું રહી રહ્યો છું તને દરેક પ્રકારની સગવડ છે, દરેક પ્રકારની કમ્ફર્ટ છે, દરેક પ્રકારની વ્યવસ્થા છે, અને દરેક પ્રકારની સગવડમાં રહીને તું પ્રભુની ભક્તિ કરી ન શક્યો તો જ્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં હોય, કોઈ પ્રકારની કમ્ફર્ટ નહીં હોય, એ જંગલમાં જઈને તું શું ભક્તિ કરી શકીશ? જ્યાં બધી વ્યવસ્થા, બધી કમ્ફર્ટમાં રહીને તું ભગવત નામ લઈ શકતો નથી, તો જ્યાં બધા પ્રકારની અગવડ હોય ત્યાં જઈને પ્રભુનું નામ લઈશ કેવી રીતે? તને લાગે છે ત્યાં જઈને લઈ શકીશ? પણ રાજાના મનમાં ઉભરો હતો. એ કહે કે ના, મારે કેમે કરીને હવે આ બધું ઓછું કરવું છે, હવે આમાં મારું મન નથી લાગતું, મારે આ બધું મૂકવું છે. ગુરુ કહે કે જ્યારે દર વર્ષે હું આવું છું ને આવો ઉભરો તારી અંદર જોઉં છું, પણ એ ઉભરો બહુ ટકતો નથી. જેને છોડવું હોય ને એ ખાલી વાતો ન કરે, છોડીને ચાલ્યા જાય. તું ખાલી વાતો કરે છે. છોડવું હોય તો છોડી દે ઘડીએ. બોલે છોડવું તો છે પણ શું કરવું? પ્રજાની જવાબદારી છે. હું છોડીને ચાલ્યો ગયો તો આ પ્રજાનું ધ્યાન કોણ રાખશે? અને મારે તો કોઈ સંતાન પણ નથી, તો હું કોને સોંપીને જાઉં? કોઈ યોગ્ય વ્યક્તિ મળે જે મારું સ્થાન સંભાળે, પ્રજાની રક્ષા કરે, તો હું હમણાં છોડીને ચાલ્યો જાઉં? ગુરુ કહે કે ચલ, તને એવી ઈચ્છા છે કે આ પ્રજાનું ધ્યાન રાખે, પ્રજાની સેવા કરે, આ રાજપાટ સંભાળી શકે એવો સક્ષમ વ્યક્તિ તને મળે તો તું આજ ઘડીએ છોડીને જંગલમાં જાય. તો ગુરુ કહે મને બતાવો કે તારો મારા વિશે શું વિચાર છે? રાજા ચોંક્યા અને કહે કે આપ રાજપાટ મારા બદલે સંભાળી શકશો? એ કહે કે જો તારી ઈચ્છા પૂરી થતી હોય જંગલમાં જવાની, તારી ઈચ્છા પૂરી થતી હોય કે તારે વૈરાગ્ય લેવું છે, તો તારા બદલે આ વ્યવસ્થા હું કરવા તૈયાર છું. ગુરુ રાજી થઈ ગયા. આદિ આપ સંભાળવા ન હો તો મને કોઈ ચિંતા નહીં, હું આજે જ નીકળ્યો. પણ પછી ગુરુ કહે બતા, તું જંગલમાં જઈશ તો તારું ખાનપાન, તારી વ્યવસ્થા, તારી આજીવિકા ચલાવીશ કેવી રીતે? બોલે હું જઈશ તો આજે રાજકોષમાંથી થોડી સંપત્તિ છે એ હું ભેગો લેતું જઈશ, એટલે મારે ખાવા પીવાની ચિંતા નહીં. ગુરુ કહે જો આ સંપત્તિ તારી નથી, પ્રજાની છે, અને મને રાજા બનાવ્યો તો આ પ્રજાની સંપત્તિમાંથી તને ફૂટી કોડી નહીં આપો. હવે બતા, તું રાજપાટ કેવી રીતે ચલાવીશ? જંગલમાં જઈને રહીશ કેવી રીતે? પેલો કે એવું કરીશ, ક્યાંક નોકરી કરી લઈશ, અને નોકરી કરીને જે પણ પૈસા મળે એનાથી પોતાની આજીવિકા ચલાવીશ. ત્યારે ગુરુ કે જો તારે નોકરી જ કરવી હોય તો એક નોકરી મારા ધ્યાનમાં છે સારી. બોલે અચ્છા, મને બતાવો, જે નોકરી કહો એ નોકરી કરવા તૈયાર છું. કઈ નોકરી છે? એટલે ગુરુદેવે કહ્યું કે મારા રાજ્યમાં એક રાજાની નોકરી ખાલી છે, જો તું કરવા તૈયાર હોય તો આ નોકરીમાં હું તને સોંપું છું. રાજા કે આ રાજાની નોકરી? બોલે હા, હમણાં સુધી તું રાજા બનીને રાજ્ય ચલાવતો હતો, પણ હવે ગુરુએ તને ચાકરીમાં રાખ્યા છે પ્રજાની સેવા માટે, એ નોકરી કરી રહ્યો છે એમ માનીને રાજકાજ ચલાવજે. રાજા કે ઠીક છે, અને જઈને સિંહાસનને વંદન કરીને હવે બેઠો, કારણ કે હવે હું રાજા નથી, આ તો ગુરુએ મને નોકરીએ રાખ્યો છે કે રાજાની જોબ મારે કરવાની છે. અને જ્યારે રાજાની સિંહાસનમાં જઈને બેઠો
અને બીજા વર્ષે જ્યારે ગુરુદેવ પાછા આવ્યા અને આવીને કહે કે રાજા હવે કેવું છે? બોલે હવે બહુ આનંદ છે, હવે બહુ શાંતિ છે, હવે બહુ જ પ્રસન્નતા છે. બોલે કેમ? પહેલા એમ ચલાવતો હતો, બધી જવાબદારી મારી છે, હું છું માટે થાય છે, આ હું છું એટલે બધું કરું છું, હું છું એટલે બધું થઈ રહ્યું છે. પણ જ્યારે આપે મને બેસાડ્યો ત્યારે લાગ્યું કે ચલાવવા વાળા તો આપ છો, હું તો આપનો સેવક બની આ રાજાની નોકરી કરી રહ્યો છું. બસ આ દૃષ્ટિ બદલાઈ અને રાજાનો આખો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. એમ ગુરુ એટલું જ કરે છે, ખાલી આપણી દૃષ્ટિ બદલી દે અને દૃષ્ટિ બદલાઈ જાય તો આ જગતને જોવાનો આપણો આખો દૃષ્ટિકોણ પણ બદલાઈ જાય છે. અને એટલા માટે કહ્યું શ્રી ગુરુ વલ્લભ દેવને હું પ્રથમ કરું પ્રણામ. પછી કહ્યું શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ શ્રી યમુને મહાપૂર્ણ કામ. કારણ કે આ ભક્તિ પોષણના વર્ણન કરવાનું છે માટે કહું એક તો ગુરુની કૃપા હોય, પછી શ્રી વિઠ્ઠલને, શ્રી કૃષ્ણને, શ્રી યમુનાજી જે મહાપૂર્ણ કામ છે એમનું પણ સ્મરણ કર્યું, એમનું પણ સ્મરણ કર્યું. બોલે કેમ? કારણ કે જીવના મનમાં મનોરથ તો આપે, પણ મનોરથ પૂરા કરવા વાળા તો પ્રભુ અને શ્રી યમુનાજી છે, એમનું સ્મરણ કર્યું. અને કહ્યું પૂર્ણ કામ દામોદર દાસ. દામોદર દાસજીનું પર વર્ણન કરું. જો આ ભક્તિ પોષણની અંદર વેદ, વેદાંત, પુરાણ, ઉપનિષદ એ બધાની વાત દયારામભાઈ કહેવાના છે. તો એમને લાગ્યું ક્યાંક એવું ન થઈ જાય કે આ શાસ્ત્રોની વાત હું કરી રહ્યો છું. સૌથી પહેલા બધા સ્વરૂપોને વંદન કરે છે અને કહે છે કે હું જે પણ વર્ણન કરું છું ને એ મારા ગુરુ અને મારા ઈષ્ટના કૃપા પ્રસાદ થકી આ વર્ણન કરી રહ્યો છું. કરતાપણું હટાવી નિમિત્તપણાનો ભાવ ધારણ કરવા માટે દયારામભાઈ બધા સ્વરૂપોને વર્ણન કરે. પૂર્ણ કામ દામોદર દાસ અષ્ટ સખા પૂરો ઉર આસ. હે અષ્ટ સખા, આ પણ આવીને મારા હૃદયમાં વસો તાકે પુષ્ટિ મર્મ મારા હૃદયમાં સ્ફરિત થાય અને હું ભક્તિ પોષણના માધ્યમથી પુષ્ટિ ભક્તિની વાત કરી શકું. શુભમતી દ્યો અતિ પરમ પવિત્ર ભક્તિ સુપોષણ ગાઓ ચરિત્ર. એવી શુભમતી આપો. અને શુભમતી કોને કહેવાય? જ્યારે વ્યક્તિ કરતા મટીને નિમિત્ત બની જાય. અને નિમિત્ત બની જાય એટલે દયારામભાઈ કહે છે કે જે પણ આમાં તમને મળે અને જે પણ ગમે તો મને ધન્યવાદ ન કહેશો, મારી પાસે જે મોકલવા વાળા છે ને એને વંદન કરજો. અને મારી પાસે મોકલવા વાળા કોણ? એક તો મારા શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ પ્રભુ, શ્રી યમુનાજી, દમલાજી, અષ્ટ સખા, એમને વર્ણન કરજો. અને જો વક્તા મટી, ગાન મટી નિમિત્ત બની ગયા. જેવી રીતે તમારી પાસે મની ઓર્ડર આવે તો તમે મની ઓર્ડર લઈને આવવા વાળા પેલા પોસ્ટમેનને ધન્યવાદ કરો છો કે જેને મોકલ્યું હોય એને? શું કીધું? સમજમાં ના આવ્યું મને. જે પોસ્ટમેન લઈને આવ્યો હોય એને કે પછી જેને મોકલ્યું હોય એને? તો અહીંયા દયારામભાઈ પણ કહે છે કે મારું કામ હવે પોસ્ટમેનનું છે. જે પણ શબ્દ આવશે, શબ્દ ભલે મારા હશે પણ મોકલવા વાળા મારા ગુરુ, મારા પ્રભુ શ્રી યમુનાજી, અષ્ટ સખા છે. માટે જ્યારે જે પણ વસ્તુ ગમે એમાં વંદન અને અભિવાદન એમનું કરજો. એમ કહી પોતે પોતાનું કરતાપણું હટાવી દે છે અને નિમિત્ત માત્ર થઈ આ ભક્તિ પોષણનું ગાન પ્રારંભ કરે છે. અને કહે છે કે જો હવે હું જે પણ વાત કહેવાનો છું એ વાત મારા મનની કે મારી કલ્પનાની નથી. એ વાત મેં ક્યાંથી લીધી છે? તો બીજા ચંદ્રાવળાની અંદર પોતાનો આધાર બતાવે છે કે જે પણ વાત ભક્તિ પોષણમાં કહીશ એનો આધાર કઈ વાત પર છે. એક સાથે બધા ગાન કરીશું. ચાર વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો વિચાર, ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર. શું સાર નીકળ્યો? નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ સત્સંગમાં કરવી આસક્તિ. શ્રી પૂર્ણ પુરુષોત્તમ નિગલ ચરણે
સમર્પીને રહેવું શરણે સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ અડધી લાઈન હું ગાઈશ, અડધી લાઈન તમે બતાવો. ચાર વેદ ખટ શાસ્ત્રનો આગળ વારે વારે કર્યો વિચાર, ઉપનિષદના અર્થનો આગળ એક સાથે નીકળ્યો સાર. શું સાર નીકળ્યો? નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભરી આગળ સત્સંગમાં કરવી આસક્તિ શ્રી પૂર્ણ પુરુષોત્તમ યોગર ચરણે આગળ સર્વ સમર્પીને રહેવું શરણે સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. વર્ણન કરતા બીજા ચંદ્રાવડાની અંદર કહી રહ્યા છે, ચાર વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો વિચાર. દયારામભાઈ કહી રહ્યા છે કે આ ભક્તિ પોષણની અંદર હું જે પણ કહેવા જઈ રહ્યો છું એ મારી કપોલ કલ્પના કે મારા સજેશન્સ નથી. જો આપણા સનાતન ધર્મની અંદર જ્યારે કોઈ એમ કહે ને કે આ મારું માનવું છે કે આ મારો મત છે, તો કોઈના પણ મૌલિક વિચાર કે સ્વતંત્ર વિચારની આપણા સનાતન સંસ્કૃતિમાં કોઈ વેલ્યુ નથી. જો એ વેદ પ્રતિપાદિત ન હોય, જો ષટશાસ્ત્ર 18 પુરાણોમાં થી એ વાત ન હોય, તો એ વાતને આપણે ત્યાં સ્વીકારાતી નથી. અને એટલે દયારામભાઈ કહે છે કે હું જે પણ આ ચંદ્રાવડાની અંદર કહેવા જઈ રહ્યો છું એ મારી કલ્પના કે મારા સ્વતંત્ર વિચાર નથી, પણ ચાર વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો વિચાર. બોલે ચારે વેદનો વારે વારે વિચાર કર્યો, ષટ શાસ્ત્રોનો વારે વારે વિચાર કર્યો. કારણ કે કોઈ વેદની અંદર કંઈક વાત હોય તો બીજા વેદની અંદર એનાથી કંઈક અલગ વાત હોય. કોઈ શાસ્ત્ર કંઈક વસ્તુ કહેતું હોય તો બીજું શાસ્ત્ર બીજી કંઈક વસ્તુ કહેતો હોય. માટે વારે વારે વિચાર કર્યો અને કહ્યું કે આ ચારે વેદ છે, ખટ શાસ્ત્ર છે, એ કહેવા શું માંગે છે, એનું મૂળ સિદ્ધાંત શું છે, એ મૂળ કહેવાનું તાત્પર્ય શું છે. અને જ્યારે વારે વારે વિચાર કર્યો અને કહ્યું જેટલા પણ વેદ છે, જેટલા પણ શાસ્ત્ર છે, એ આપણને એક ઉપદેશ શું કરે છે, તો કહ્યું નીકળ્યો સાર શ્રી. જો કારણ કે ચાર વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર, ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો એ સાર. ચારે વેદનું દર્શન કર્યું, ખટ શાસ્ત્રોનું દર્શન કર્યું, ઉપનિષદનું દર્શન કર્યું અને વિચાર કર્યો કે આ વેદ, આ ખટ શાસ્ત્ર, ઉપનિષદો આપણને કહેવા શું માંગે છે. અને પછી કહ્યું નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ,
સત્સંગમાં કરવી આસક્તિ, સત્સંગમાં કરવી આસક્તિ, શ્રી પૂર્ણ પુરુષોત્તમ નિર્ગલ ચરણે સર્વ સમર્પીને રહેવું શરણે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. જો ચારે વેદ, ષટ શાસ્ત્ર, ઉપનિષદો એ બધાનું વારે વારે ચિંતન કર્યું કે આ બધાનો સાર શું છે, એવા એવા કયા સિદ્ધાંત છે કે ચારે વેદ જોઈએ એનો સાર પણ એ, ષટશાસ્ત્ર જોઈએ એનો સિદ્ધાંત પણ એ, ઉપનિષદોનું દોહન કરીએ તો પણ એ સાર નીકળે. તો સાર શું નીકળ્યો? નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ. બધાનો સાર શું નીકળ્યો? બોલે પ્રભુની ભક્તિ કરવી, એ બધાનો સાર નીકળ્યો. જો એક વસ્તુ બહુ ધ્યાનથી સમજજો કે પ્રભુની ભક્તિ, કૃષ્ણની સેવા, કૃષ્ણને ભજવા એ કહેવાય ને જીવ માત્રનો સ્વાભાવિક સ્વભાવ છે. શું છે? જો શ્રી મહાપ્રભુજી જ્યારે પ્રભુની સેવા કરવાનું કહે છે તો એ કોઈ નવી પ્રવૃત્તિ આપણને નથી આપતા. મહાપ્રભુજી કહે છે કે સેવા કરો એમ કહેતો નથી, એ જીવનો સ્વભાવ છે કે સેવા કર્યા વિના રહી શકતો નથી. આપણને લાગે કે જ્યારે આપે એમ કહ્યું કે જીવ માત્ર સેવા કર્યા વિના રહી શકતો નથી, પણ સેવા કરવાની એવી તીવ્ર ઈચ્છા આપણા મનમાં તો જાગતી હોય એવું લાગતું. વાહ! તો પછી એમ કેમ માની શકાય કે પ્રભુની સેવા કરવી આપણો સ્વભાવ છે? જો ઘણીવાર એક પંક્તિ વારે વારે કહેતો હો કે માણસને એનો મૂળ સ્વભાવ જાણવો હોય તો મૂળ સ્વભાવ કેવી રીતે જાણી શકાય? હું એક વાક્ય બોલું, એ બધાએ બોલવાનું કે જ્યારે કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ માણસનો મૂળ સ્વભાવ. શું કહ્યું મેં? જ્યારે કંઈ પણ પામવાનું બાકી ન રહે, બધું અચીવ કરી લીધું હોય, જો જ્યાં સુધી ઘણું બધું પામવાનું બાકી હોય તો મન દોડે કે આમે કરવું છે, પેલું કરવું છે, આ કરવું છે, તો મૂળ સ્વભાવની ખબર ન પડે. પણ જ્યારે કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ આપણો મૂળ સ્વભાવ. આ વાક્ય જરા બોલી જાઓ. જ્યારે કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ આપણો મૂળ સ્વભાવ. બોલી જાઓ જરા. જ્યારે આગળ કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ આપણો મૂળ સ્વભાવ. તો જુઓ, કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ આપણો મૂળ સ્વભાવ કહેવાય. તો જો જ્યાં સુધી ઘણું બધું પામવાનું બાકી હોય ને ત્યારે માણસ આમ દોડે, તેમ દોડે, આમ બધું ભાગતો હોય. પણ જ્યારે કંઈ પણ અચીવ કરવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ આપણો સ્વભાવ કહેવાય. જો આ દુનિયામાં જેટલા મોટા મોટા સફળ લોકો થયા, જેણે કંઈ પણ પામવાનું બાકી ન રહ્યું, બધું અચીવ કરી લીધું, ત્યારે પછી એમનું મન શું થયું? હવે મારે સેવા કરવી છે લોકોની. હા, એનજીઓ ખોલે, લોકોની સેવા કરવા લાગે. જો કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે માણસને એનો મૂળ સ્વભાવ સમજાય. કેટલાક જગતની સેવા કરે, પણ કેટલાક લોકો પ્રભુ સુધી પહોંચે અને પ્રભુની સેવા કરવાનો પ્રારંભ કરે. તો કહેવાય બધા વેદ ઉપનિષદો દરેકનો સિદ્ધાંત અને દરેકનો ઉપદેશ એક છે કે નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ અને સત્સંગમાં કરવી આ શક્તિ. અને ભગવત સત્સંગમાં આવીને ભગવત સત્સંગમાં પ્રીતિ થવી. કારણ કે સત્સંગ શું છે? એ આપણી પ્રયોગશાળા છે. શું છે? જરા ભાવથી બોલો તો ખરા. અને સત્સંગ જ્યારે થાય તો સત્સંગ ખાલી લાઇબ્રેરી જેવું ન થવું જોઈએ કે એક પુસ્તક વર્ષોથી જ્યાં મૂકી છે ત્યાં ને ત્યાં ધૂળ ખાતી હોય. સત્સંગ કેવું હોય? બોલે પ્રયોગશાળા જેવું.
સત્સંગ કેવું હોય કે જેમાં રોજ નવા એક્સપેરિમેન્ટ થતા હોય, જેમાં સામે જેની પાસે ગયા હોય ને એ આપણી ઉપર નવા એક્સપેરિમેન્ટ કરે કે આ રીતે કામ ન થયું તો આ રીતે, કેમ કરીને એનું મન પ્રભુમાં લાગે, કેમ કરીને પ્રભુની સેવા કરતો થાય, કેમ કરીને મનની ગ્રંથિઓ ભાગે. એમ સત્સંગ એ એક પ્રયોગશાળા છે. અને કહું સત્સંગમાં આસક્તિ કરવી એટલે શું? જો તમે જેને પામવાના પ્રયત્ન કરતા હો પણ એમાં પ્રીતિ જાગતી ન હોય તો એમનામાં જેની પ્રીતિ છે એની જોડે બેસતા થઈ જાઓ તો સહજ પ્રભુમાં પ્રીતિ જાગતી થઈ જશે. શું કહ્યું? તમે જે પ્રભુમાં પ્રીતિ જગાવવા માંગતા હો અને એ પ્રીતિ પ્રભુમાં જાગતી ન હો તો એવા લોકોની પાસે જઈને બેસવાનું શરૂ કરી દો કે જેમની ઓલરેડી એમની સાથે પ્રીતિ છે. એમની જોડે બેસશો ને તો બેસીને પણ પ્રભુમાં ક્યારે પ્રીતિ જાગી જશે તમને ખબર પણ નહીં પડે. અને સત્સંગ એટલે શું? એવા લોકોની પાસે જઈને બેસવું કે જેનું મન એમાં લાગ્યું છે, એવા લોકોની પાસે જઈને બેસવું કે જેની પ્રીતિ એમની સાથે છે. અને એવા લોકોની પાસે જઈને બેસીએ તો ક્યારે આપણું મન બદલાય, ક્યારે એમાં પ્રીતિ થઈ જાય એ આપણને ખબર ના પડે. જેવી રીતે એક ઓરડાની અંદર ઘણી બધી સિતાર પડેલી હોય અને સિતારમાંથી કોઈ એક સિતારના તારમાં ઝંઝનાટી કરી દો તો એના કંપન બીજી બધી સિતારોના તારની ઉપર પણ અનુભવ થાય કે ન થાય? તો જ્યારે બધા સાથે બેસીને પ્રભુની ભક્તિ, પ્રભુની ગુણગાન કરતા હોઈએ તો કોઈ એકના હૃદયના તારમાં પણ કંપન થાય તો આપણે પણ અછૂતા રહેતા. આપણા તાર પણ કંપન થયા વિના રહેતા નથી. અને એટલા માટે કહ્યું કે નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, સત્સંગમાં કરવી આસક્તિ. અને ભગવત સત્સંગમાં જો પ્રભુમાં પ્રીતિ થતી ન હોય એવું લાગતું હોય ને તો જેને પ્રભુમાં પ્રીતિ છે એવું આપણને સમજાઈ જાય ને. અને જો જેનો પણ સંગ કરો આ દુનિયાની અંદર એ પણ રાખવાનું કે જે મેળવવા માટે આપણે એમની પાસે ગયા છીએ એ એમને મળ્યા છે કે નહીં. શું કીધું મેં? પ્રભુ મેળવવા માટે આપણે જગતમાં કોઈનો પણ સંગ કરીએ ને તો પહેલા એ ખાતરી કરી લેવાની કે જે મેળવવા માટે હું આવ્યો છું એ એમને મળ્યા છે કે નહીં. કારણ કે જેની પાસે જે હશે એ બીજાને આપશે, જેની પાસે સંસાર છે એ સંસારના કાવા દાવા જ આપશે, અને જેને ભગવાન મળ્યા છે એ ભગવાનની પ્રીતિ આપશે. તો આ જગતમાં આપણે જેનો સંગ કરીએ સૌથી પહેલા એ જાણી લેવાનું કે જે મેળવવા આપણે ગયા છીએ એ એની પાસે છે કે નહીં. ભગવાન મેળવવા છે, લૌકિક મેળવવું છે, સત્સંગ મેળવવું છે, શું મેળવવું છે? આપણે જે મેળવવું છે પહેલા આપણે જેનો પણ સંગ કરીએ એ વિચારવાનું કે મેળવવું શું છે આપણે, અને જે મેળવવું છે એ સામે એની પાસે છે કે નહીં. હશે તમને આપશે. જો આ જગતની અંદર જેની પાસે જે હોય એ વ્યક્તિ એ જ વસ્તુ બીજાને આપી શકે. શું કીધું મેં? જો અહીંયા તમારે વારે વારે બોલવું પડશે. આ એક યુનિવર્સલ લો છે. બોલે શું? કે જેની પાસે જે વસ્તુ હોય એ બીજાને એ જ વસ્તુ આપી શકશે. હું ઘણી વાર કહેતો હોઉં કે એવું કેટલાને આમ જીવનમાં થાય છે કે તમે બહુ પ્રયત્ન કરો કે તમારા થકી ઘરના બધા લોકોને બહુ આનંદ મળે, બહુ જ બધાને પ્રસન્નતા મળે, બધાને બહુ જ સુખ મળે. પ્રયત્ન કરો છો આનંદ આપવાનું, પણ એવું કંઈ બફાઈ જાય છે કે બધા અપસેટ થઈ જાય, બધા ચિંતિત થઈ જાય. એવું કેટલાને થાય છે? મને ખબર છે, આંગળી ઊંચી ન કરતા. લગભગ આમ ઇન્ટેન્શન બહુ સારું હોય, આમ પ્રયત્ન કરતા હો કે હું શું કરવું કે ઘરના બધા બહુ રાજી થાય, બધા બહુ પ્રસન્ન થાય, બધાને બહુ સુખ મળે, બધાને બહુ આનંદ મળે. અને એમ વિચારીને પ્રયત્ન કરો છો, પ્રસન્ન કરવા ગયા પણ દુખી થઈ જાય છે, બધા અપસેટ થઈ જાય છે. આનું કારણ શું? તો મેં કહ્યું ને કે જે વસ્તુ તમે બીજાને આપવાનો પ્રયત્ન કરો છો પહેલા એ ખાતરી કરવી પડે કે એ વસ્તુ તમારી પાસે છે કે નહીં. કારણ કે તમારી પાસે જે મેળવ્યું છે તમે એ જ બીજાને આપી શકશો. તકલીફ આપણી એ હોય છે કે આપવાનો પ્રયત્ન કરીએ છીએ આનંદ, પણ પોતે ટેન્શનથી ભરેલા હોઈએ તો આપીને શું આવીએ છે? કેટલા જાણકાર વૈષ્ણવ છે. પ્રયત્ન કરીએ છીએ આનંદ આપવાનો,
પણ અપાઈ જાય છે ટેન્શન. બોલે કેમ? જેની પાસે જે હોય એ જ વસ્તુ બીજાને આપી, તો આપણે યદી આનંદ બીજાને આપવો હોય, આપણે યદી શાંતિ બીજાને આપવી હોય, આપણે યદી પ્રસન્નતા બીજાને આપવી હોય, તો પહેલા આપણે પામવી. અને એ ક્યાં મળે? બોલે ભગવત સત્સંગમાં આવીને. માટે કહું સત્સંગમાં કરવી આસક્તિ. પછી કહું શ્રી પૂર્ણ પુરુષોત્તમને યુગલ ચરણે સર્વે સમર્પીને રહેવું શરણે. અને કહેવાય કે આપણા વૈષ્ણવનું ભક્તિ માર્ગી જીવનું કર્તવ્ય શું? બોલે પોતાનું મમત્વ દરેક વસ્તુમાંથી હટાવી આ પ્રભુની છે એમ માની અને પ્રભુને શરણે જઈ દાસ બનીને પોતાના જીવનનો નિર્વાહ ચલાવો. એ આ બધા જ શાસ્ત્રોનો સાર છે. અને જો આ ચંદ્રાવળાની અંદર જેટલા પણ ચંદ્રાવળા ગાઈશું ને એની છેલ્લી કડીશું સેવો શ્રી કૃષ્ણ કૃપા. એ લાઈન દરેકમાં રિપીટ થશે. બોલે કેમ? કારણ કે કહેવાય ને જે રસ્તે જતા હોઈએ તે પામવાનું શું છે? બોલે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. નિત્ય ભગવત સેવામાં રહેવું, નિત્ય પ્રભુના સાનિધ્યમાં રહેવું, નિત્ય પ્રભુના રંગે રંગાયેલા રહેવું, એ ભક્તિ પોષણનું મુખ્ય લક્ષ્ય છે. માટે જેટલા પણ ચંદ્રાવળા ગાઈશું ને દરેકની અંદર એ જ વસ્તુ આવશે. અને એટલામાં કહ્યું કે શ્રી પૂર્ણ પુરુષોત્તમને યુગલ ચરણે સર્વ સમર્પીને રહેવું શરણે. જો બધું પામ્યા પછી પણ યદી આપણે એ ન કરી શકીએ કે જેના માટે આ જગતમાં આવ્યા હોઈએ, તો આપણું આવું વ્યર્થ થાય કે ન થાય? હા કે ના? તો કરો. હું હમણાં જ ક્યાંક કહેતો હતો, મને કોઈ પૂછ્યું કે આપ જ્યારે ક્યાંક વિદેશમાં જાઓ ને શું આપને વધારે ગમે? પણ ઓસ્ટ્રેલિયામાં ક્યાંક મારે ચર્ચા ચાલતી હતી. મેં કહું કે મને સૌથી વધારે વિદેશમાં જાઉં ને તો મને ઇમિગ્રેશનમાં બહુ ગમે. કે ઇમિગ્રેશનમાં શું ગમવાનું? નું જ્યાં લેન્ડ થઈએ ને તો બે પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ યોર પર્પઝ ઓફ વિઝિટ એન્ડ હાઉ લોંગ યુ આર ગોઈંગ ટુ સ્ટે હિયર. કે તમે આ દેશમાં લેન્ડ થયા છો, તમારી પર્પઝ ઓફ વિઝિટ શેના માટે તમે આવ્યા છો અને કેટલું રોકાવાના છો? મેં કહું કોઈ દેશમાં આપણે લેન્ડ થઈએ તો પણ આ બે પ્રશ્નોનું ચિંતન કરવું પડે. તો આ જગતમાં આપણે આવ્યા તો અહીંના આપણે રેસિડેન્ટ છીએ કે વિઝિટર? આ જગતમાં આપણે આવ્યા તો અહીંના રેસિડેન્ટ છીએ, હંમેશા રહેવાના છીએ કે વિઝિટ કરી છે આપણે? અને જ્યારે વિઝિટર વિઝા પર આપણે આવ્યા હોઈએ તો આ બે પ્રશ્નોની ચર્ચા આપણે પણ પોતાની સાથે કરવી હોય કે નહીં? કે વોટ ઇઝ યોર પર્પઝ ઓફ વિઝિટ? તમે અહીંયા વિઝિટર છો તો તમારી પર્પઝ ઓફ વિઝિટ શું છે? શેના માટે આવ્યા છો અને કેટલું રોકાવાના છો? હવે કેટલું રોકાવાના છીએ એ તો આપણને ખબર ન હોય કદાચ, પણ શેના માટે આવ્યા છીએ એ તો ખબર હોવી જોઈએ કે નહીં? હા કે ના? તો પાડો. પાછળવાળા, એનાથી પાછળવાળા, હેઠ પાછળવાળા. બહુ સરસ. તો યદી કેટલાકને અહીંયા વિઝિટ કરે 30 વર્ષ થયા, કેટલાકને 40 વર્ષ, કેટલાકને 50, કેટલાકને 60, કેટલાકને 70 અને કેટલાકને 80, પણ એમાં આપણે આપણી પર્પઝ ઓફ વિઝિટ જેના માટે કરી છે એને અનુકૂળ કેટલા કાર્ય કર્યા અને એનાથી ભટકાવે એવા કેટલા કાર્ય કર્યા? એ ચિંતન જ્યારે કરીએ તો આપણને ખબર પડે કે આ જગતમાં આપણે આવ્યા છીએ શેના માટે. જો દયારામભાઈની જ્યારે વાતો થઈ રહી છે ને તો દયારામભાઈનું અદ્ભુત એક રચના છે કે જુઓ પ્રભુની સેવા. અને જો આ રચના એવી છે કે જેનો અર્થ વૃત્રાસુર ચતુશ્લોકીમાં જે વૃત્રાસુર કહે છે ને કે પ્રભુ આપની સેવા કરવી છે, અને બરાબર એને અનુરૂપ એનો અર્થ થાય કે પાવો પ્રેમ રસ પ્રાણ જીવન દીન થઈ આચું રે. અને જો ભગવત સેવા અને પ્રભુની સેવા જીવ માત્રનું કર્તવ્ય છે એનું વર્ણન દયારામભાઈની અદ્ભુત રચના છે, જેના અંદર વર્ણન કરતા આ જ વાત જે આ ચંદ્રાવળાની અંદર કહી છે એ પોતાની રચનામાં કહે છે. હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈ આચું રે. હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈ આચું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવરાચું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવરાચું રે. હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થયા
ચૂરે. જયરામભાઈ કે પ્રભુ અમને આપની પાસે કઈ ન જોઈએ, અમને તો આપ જોઈએ છે. પ્રભુ અમે એવા નથી જે આપની પાસે માંગીએ, અમે તો એ છીએ જે જન્મો જન્મ પ્રભુ આપને માંગીએ. અને પ્રભુ અમને બીજું કાંઈ ના જોઈએ, પ્રભુ આપનો રસ આપનો આનંદ જોઈએ. અને એ બરાબર આ જગતમાં બીજું કોઈ ના કરી શકે. નહીં કોઈ જેની સમો વળી, જે ના કોઈ શીશ ના એને, કોઈ ઈશ ના એને શીશ. અને એને કંઈ કરવું હોય તો કોઈને પૂછવું પડે નહીં. જો આ જગતમાં આપણે કહીએ ને કે એને શરણે જવાય કે જે પોતાના બનાવેલા સિદ્ધાંત, પોતાના બનાવેલા કર્મના નિયમ યદિ કોઈ ભક્ત માટે બદલવા હોય તો કોઈને પૂછવું પડે નહીં. તો કહેવાય કે એવા પૂર્ણ પુરુષોત્તમ કોણ કે એક તો જેની બરાબરી કોઈ કરી ન શકે, અને બીજું એ કે એના માથે કોઈ બીજો ઈશ ન હોય. એને પોતે કોઈ નિર્ણય લેવો હોય, એને પોતાનો બનાવેલો કર્મનો સિદ્ધાંત કોઈ ભક્તના માટે બદલી દેવો હોય તો કોઈને પૂછવું ન પડે. એ પૂર્ણ પુરુષોત્તમ કહ્યું સર્વ વસ્તુ જેના થકી ઉત્પન્ન થઈ હોય, હા, જેને કોઈએ બનાવ્યો ન હોય, જેને બધું બનાવ્યું હોય, જે કોઈની કૃતિ નહીં પણ આખું બ્રહ્માંડ જેની કૃતિ હોય, બોલે એ પૂર્ણ પુરુષોત્તમ. પછી કહ્યું જે સર્વના ઈશ હોય, સર્વથી અધિક હોય, અને વેદ પણ જેનું વર્ણન કરવા જાય અને નેતિ નેતિ કહીને થંભી જાય કે એનું વર્ણન કોઈ કરી ન શકે. જેમ દાઈ પણ કહે ને કે ભગવાનનું વર્ણન કરવું કેવું છે કે જેવી રીતે એક મીઠાના ગાંગડાને દરિયામાં નાખી દો અને મીઠાનો ગાંગડો વિચાર કરે કે દરિયામાં જઈને જોઉં દરિયો કેટલો ઊંડો છે, અને દરિયાની ગહેરાઈ જોવા માટે એ મીઠાના ગાંગડાએ દરિયામાં છલાંગ લગાવી તો દીધી. જોવા માંગતો હતો કે દરિયો કેટલો ઊંડો છે, પણ જ્યાં જલમાં ગયો એનું અસ્તિત્વ ક્યાં ખોવાઈ ગયું એને ખબર પણ ન પડી. અને વેદો પણ જ્યારે પ્રભુનું વર્ણન કરવા જાય, નેતિ ન નેતિ, જેની કોઈ ઇતિ નથી, જેનો કોઈ અંત નથી, એમ કહીને થંભી જાય, એ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. ભગવાન કોને કહેવાય? બોલે શિવ બ્રહ્માદિ દેવતાઓ પણ જેની સ્તુતિ કરે એ ભગવાન કહેવાય. ભગવાન કોણ? જેના સમાન આ જગતમાં બીજું કોઈ નથી, જે પૂર્ણાનંદ છે. મહાપ્રભુ કહે ને પૂર્ણાનંદો હરિતસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આ જગતમાં પામવા હોય તો કોને પમાય? જો એક સિમ્પલ વસ્તુ કહી દઉં, આ જગતની અંદર કુલ 7 અબજ લોકો છે એમ કહી શકાય. કેટલા લોકો છે? ભાવથી બોલો તો ખરા. 7 અબજ લોકો આ દુનિયામાં છે, પણ આશ્ચર્ય એ કે કોઈની કોઈ વસ્તુ બીજાથી મળતી નથી. અહીંયા સુધી કે દરેકનો ચહેરો અલગ, દરેકનો સ્વભાવ અલગ, દરેકની આંખોનો અલગ અલગ, દરેકની ફિંગરપ્રિન્ટ અલગ, કોઈની કોઈ વસ્તુ મળતી નથી, પણ એક વસ્તુ કોમન છે. બોલે શું? દુઃખીમાં દુઃખી વ્યક્તિ, અજ્ઞાનીમાં અજ્ઞાની વ્યક્તિ અને જ્ઞાનીમાં જ્ઞાની વ્યક્તિ જગતમાં કંઈ પણ ચાહે છે તો શું ચાહે છે? અહીંયા બેસેલા દરેકને પહેલો પ્રશ્ન પૂછો કે તમે શું ચાહો છો, તો કદાચ દરેકનો આન્સર અલગ અલગ હશે કે મારું આ કામ અટકેલું છે, આ થઈ જાય, મારે આ પામવું છે, આ મળી જાય, મારે પેલું કરવું છે, પેલું મળી જાય. યદિ પહેલો પ્રશ્ન પૂછું કે શું ચાહો છો તો દરેકનો જવાબ અલગ અલગ, અને બીજો પૂછું કે આ જે ચાહો છો એ કેમ ચાહો છો તો દરેકનો આન્સર એક આવશે, જો આ મળી જાય તો અમને શાંતિ મળે, આ મળી જાય તો અમને સુખ મળે, આ મળી જાય તો અમને આનંદ મળે. એટલે જીવ માત્રનો અલ્ટિમેટ ગોલ શું છે? આનંદ મળે. શું મળે? જરા ભાવથી બોલો તો ખરા. આનંદ મળે. અને આનંદ મેળવવા માટે જીવ માત્ર પ્રયત્ન કરે છે તો આપણને લાગે છે કે આનંદ જે ચાહે છે એ ભગવાનને જ ચાહે છે. તમે કહેશો અરે એવું થોડી હોય, અમે તો સિનેમા જોવા જઈએ તોય આનંદ મળે, બહાર ફરવા જઈએ તોય આનંદ મળે, બહાર નવા વસ્તુ ખરીદીએ તોય આનંદ મળે. તો જુઓ, આ જગતની જેટલી પણ વસ્તુમાંથી આનંદ મળે છે એમાં 2 દોષ રહેલા છે. કેટલા દોષ? કયા કયા? એક તો એ ટેમ્પરરી છે અને બીજું એમાં દુઃખ પણ મિશ્રિત છે. કેટલા દોષ છે? એક તો એ
ટેમ્પરરી છે, અને બીજું એમાં દુઃખે મિશ્રિત છે. બોલે કેમ? પેલા 2 બેડરૂમના ફ્લેટમાં લેતા, હવે મોટો બંગલો લીધો એટલે આનંદ તો થયો, પણ જ્યારે સાફ કરવું પડે ત્યારે વારે વારે બોલીએ, અરે પેલા 2 બેડરૂમનો ફ્લેટ સારો હતો એના કરતા તો, અરે એના કરતા તો પેલું સારું હતું, એ સારું હતું. જો જે આનંદ મળે, એક નવી ગાડી લીધી, આનંદ મળ્યો, પણ જ્યારે એના EMI ભરવા પડે ત્યારે પ્રોબ્લેમ થાય છે કે નહીં? હા, જે પણ આનંદ મળે એ દરેક આનંદમાં દુઃખ મિશ્રિત છે. તો મને બતાવો, અહીંયા બેસેલા કોઈ પણ વ્યક્તિને એવો આનંદ ગમે કે જે ટેમ્પરરી હોય? હા કે ના? તો પાડો. કોઈને પણ એવો આનંદ ગમે કે જેમાં દુઃખ પણ મિશ્રિત હોય? એનો મતલબ અહીંયા રહેલા દરેક વ્યક્તિને એવો આનંદ જોઈએ કે જે અખંડ પણ હોય અને પૂર્ણ પણ હોય. તો એવો આનંદ ક્યાં છે? તમારા મહાપ્રભુજી કહે, પૂર્ણાનંદો હરિત અસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એવો અખંડ અને પૂર્ણ આનંદ કોઈ હોય તો એકમાત્ર અમારા ભગવાન કૃષ્ણ છે, અને એ મળે ત્યારે જીવ માત્રની યાત્રા પૂર્ણ થાય છે. એ વાત આ 3જા ચંદ્રાવળાની અંદર કહી, અને આગળ 4થા ચંદ્રાવળાની અંદર વર્ણન કરતા દયારામભાઈ કહી રહ્યા છે, શ્રી પુરુષોત્તમને પર હરિ જેનું અન્ય અમરે મન મોહે, તે કામ દુધા મળી મૂકીને મહિષી પુત્રનું પય દોહે.